હેડલાઇન ન્યૂઝ સીધા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં યુવતીનું ઘરમાંથી જ અપહરણ કરનાર અપહરણકારોને પોલીસે ઝડપી લીધા છે. સુરેન્દ્રનગરના રતનપુર વિસ્તારમાં કાર લઈને આવેલ 8થી વધુ તત્વો યુવતીને ઘરના રસોડામાંથી ઉઠાવી ગયા હતા. કાયદાના જાણકાર મહિલા વકીલ અને તેની સાથે રહેલા 7 ઈસમોએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું. સુરેન્દ્રનગરમાં ફરી એકવાર મહિલા સુરક્ષા સામે સવાલ ઊભા થયા હતા. પોલીસે મોડી રાત્રે નાકાબંધી કરી અપહરણકર્તાઓને ઝડપી લઈ ભોગ બનનાર યુવતીને છોડાવી હતી. અંગત અદાવતમાં અપહરણ કર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે અપહરણમાં વપરાશ થયેલ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જે રતનપર આવેલું છે તે રતનપરની સમર્પણ સોસાયટીમાં આશીષ ઉર્ફે ભૂરો નરોત્તમભાઈ દલસાણિયા કે જે પોતે સુરેન્દ્રનગરના જ રહેવાસી છે, આ ઉપરાંત બીજા 3 અજાણ્યા માણસો સફેદ કલરની કારમાં આવેલા હતા અને આ સમર્પણ સોસાયટીમાં જે ફરિયાદી છે યોગેશભાઈ કચિયા, આ યોગેશભાઈ કચિયાના ઘરમાં રસોડામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને તેમ ફરિયાદીના પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરવાનો પ્રયત્ન કરેલો હતો. આ અપહરણ કરવાના પ્રયત્નના દરમિયાન ફરિયાદીના બેન અને તેમના સાસુ ત્યાં આવી ગયેલા હતા અને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન જે આરોપીઓ જે છે આશીષ ઉર્ફે ભૂરો નરોત્તમભાઈ દલસાણિયા અને અજાણ્યા 3 માણસોએ ધોકો મારીને તેમના ઉપર મૂઢ મારીને ઈજાઓ પહોંચાડેલી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી હતી. અને ત્યારબાદ જે ફરિયાદીના પત્ની છે તેમનું સફેદ કારમાં બેસાડીને તેમનું અપહરણ કરવામાં આવેલું હતું. આ સમગ્ર ગુનાને ધ્યાનમાં લઈને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે કામના આરોપીઓ જે છે આશીષ અને 3 અજાણ્યા માણસો તેમને હાલ અટક કરવામાં આવેલી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી પ્રમાણે 3 દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. हर समस्या की डेट हेडलाइन न्यूज સીધા સુરેન્દ્रनगर.